नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 लाइव। संत श्री नथुराम बापा सेवा ट्रस्ट पावनधाम वडाली कंपा तथा 4 तालुका महिला संघ साबरजोना सहयोगથી કેન્સર અવેરનેસ પ્રોગ્રામ એચપીવી વેક્સિનેશન કાર્યક્રમ પાવનધામ વડાલી કંપા ખાતે 4 તાલુકા મહિલા સંઘ સાબરજોના સહયોગથી કેન્સર અવેરનેસ પ્રોગ્રામ તથા એચપીવી વેક્સિનેશન કાર્યક્રમ ખૂબ મોટી સંખ્યામાં યોજાયો। संत श्री नथुराम बापा सेवा ट्रस्ट पावनधाम वडाली कंपा खाते सतत धार्मिक कार्यक्रमनी साथे विविध कार्यक्रमों थई रह्या छे, जेनी साथे आजे पहेलो सूप ते जाते नर्या जेना अनुसंधानमां केन्सर माटे आगोतरा तपास माटे कार्यक्रम दर्शनाबेन बूटाला गुजरात केन्सर सोसायटी अमदावादथी आवी बहनोने खूब सरस मार्गदर्शन आपेल हतो। जेनी साथे केन्द्रमा वडाली ईडर विजयनगर मोडासा विभागना डॉक्टरो श्रीओ दिनेशभाई पटेल, डॉक्टर सी.के. पटेल, डॉक्टर एम.पी. पटेल तेमज हिम्मतनगरथी डॉक्टर पी.के. पटेल तेमज पावनधाम ट्रस्टना संत शिरोमणि श्री चंदुबाबा उपस्थित रही आशीर्वाद पाठवेल हता। ज्यारे पावनधाम ट्रस्टना प्रमुख श्री जयंतीभाई माकाणी अने तमाम कारोबारी सभ्यो उपस्थित रही कार्यक्रमने सफल बनाववा खूब जहेमत उठावी हती। आ कार्यक्रम माटे ऑनलाइन नोंधणीमां 535 दीकरीओनी थयेल तेमज कुल 560 दीकरीओनुं तपास थयेल हतुं तेमज 260 उपरांत बहनोने केन्सर अंगे विविध डॉक्टरो द्वारा तपास करवामां आवेल हती। આજના કાર્યક્રમને સફળ બનાવવા પાવનધામ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તેમજ અરવલ્લી પ્રદેશના હોદ્દેદારો સહિત 4 તાલુકા મહિલા સંઘ સાબરજણના હોદ્દેદારો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવેલ હતો। સમગ્ર કાર્યક્રમનું સંચાલન મુકેશ કે પટેલ દ્વારા કરવામાં આવેલ હતું તેમજ તમામ 1000 ઉપરાંત ભાઈ બહેનોને બ્રહ્મપૂજનની વ્યવસ્થા પાવનધામ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી હતી અને આ પ્રસંગે દર્શનાબેન બુટાલા દ્વારા આગામી દિવસોમાં ગુજરાત કેન્સર સોસાયટી અમદાવાદની મુલાકાત લેવા સૌને નમ્ર વિનંતી કરી હતી। આજના પ્રસંગે કચ્છ કડવા પાટીદાર 4 તાલુકા મંત્રી શ્રી અને જીપીએમસી રિપોર્ટર દિનેશ પી પટેલ અને આ વિભાગના 20 ઉપરાંત ડોક્ટરોનું સન્માન સંત શ્રી ચંદુરામ બાપા દ્વારા મોમેન્ટો આપી કરવામાં આવેલ હતું। રિપોર્ટર સચિનભાઈ પટેલ પાવનધામ સાથે દિનેશભાઈ પી પટેલ 4 તાલુકા મંત્રી શ્રી જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ।
આપણે આપણા આગળના પ્રોગ્રામ તરફ જઈ રહ્યા છીએ. આપણે વચ્ચે ડોક્ટર આપણા મહેમાન અને કૌશલ્યને વિનંતી કે બાપાનું સ્થાન, આપણા મુખ્ય મહેમાન કૃષ્ણબેનનું સ્થાન, આપણા ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. જ્ઞાનમૂલં ગુરુમૂર્તિ પૂજામૂલં ગુરુપદ મંત્રમૂલં ગુરુવાક્ય મોક્ષમૂલં ગુરુકૃપા. ધન્યવાદ. આપણે આપણા ગુરુઓ એવા સદગુરુ બાપા સંત શ્રી સદગુરુ બાપાએ આપણો આ પ્રોગ્રામ ખુલ્લો મૂક્યો છે. હવે આપણે પ્રોગ્રામના આગળ બીજી વાત આપણે વધીશું. બાપા એનું સ્થાન ગ્રહણ કરશે અને દર્શનાબેનને વિનંતી કે મિત્રો જેમને આપણે તેના સ્થાન અપાઈશું અને એની દર્શનાબેનની બાજુમાં ડૉક્ટર વિરેનજી સાહેબ છે. કે આજે મને તમારી વચ્ચે અને આવા સરસ પાવન વાતાવરણમાં બાપશ્રીના એમના આશીર્વાદની નીચે આ એક કામ કરવાનો મને મોકો મળ્યો. બે વાતો તમારી સાથે શેર કરવાની જે મને તક મળી છે. સો હું બાપશ્રીનો, ડૉક્ટર દિનેશભાઈનો તથા દરેક ટીમના મેમ્બર્સનો હું આભાર માનું છું. સમય બહુ લેતી નથી, શરૂઆત જ કરું છું. કેન્સર શબ્દ
કદાચ આટલા બધા છે એમાંથી કોઈકને કેન્સર, કોઈ ફેમિલીમાં કેન્સર કોઈને? બહુ અઘરી વાત છે. આજે કેન્સર શબ્દ જે છે એ આજનો નથી, કાલનો નથી. ચરક સંહિતા જેવા આપણા શાસ્ત્રો પુરાણકાળના જેમાં એક અર્બુદ શબ્દ મૂક્યો છે, સંસ્કૃત શબ્દ છે. તે વખતે વૈદ્યકીય પદ્ધતિથી જે તે હતી ત્યારે ગાંઠ પ્રકરણ હતું અને ગાંઠને કાઢવાનો પ્રયત્ન હતો ત્યારે કેન્સર શબ્દ નહોતો. ગ્રીકના મમીઝ વગેરે જે કાઢવામાં આવતા હતા અને એના સંશોધકો દ્વારા જે અવશેષોની સંશોધન થયા ત્યારે ખબર પડી કે ત્યારે એ જમાનામાં હાડકાના કેન્સર હતા. મતલબ કે પુરાણ કાળથી ચાલી આવતું કેન્સર જનજાગૃતિ મળી 20મી સદીના ઉત્તરાર્ધ ભાગથી. બિનચેપી રોગોનું ભારણ વધ્યું 20મી સદીના ઉત્તરાર્ધ ભાગથી. ડાયાબિટીસ, હાર્ટ એટેક, હાઈ બ્લડ પ્રેશર, કેન્સર જેવા રોગો અગ્રેસર થયા અને હવે દુનિયા બતાવી રહી છે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન બતાવી રહ્યું છે કે આજે કેન્સર અગ્રેસર થવા જઈ રહ્યું છે. ગઈકાલ સુધી કહેવાતો 50-55 પછીનો રોગ આજે એને સ્થાન લઈ લીધું છે 15, 20, 25 વર્ષના. હજી તો યુવાનીમાં પ્રવેશ્યા નથી ત્યાં કેન્સરના સકંજામાં આવી ગયા છે. 20મી સદીના ઉત્તરાર્ધ ભાગથી બિનચેપી રોગોનું ભારણ વધ્યું એમાં એક જ કારણ મળ્યું છે, લાઈફસ્ટાઈલ. વ્યસનો તો છે પણ લાઈફસ્ટાઈલની વાતો છે. ફ્રોઝનનો જમાનો, કોલ્ડ સ્ટોરેજનો જમાનો, હાઇબ્રિડનો જમાનો, આજે જે ફાસ્ટ ફૂડ, જંક ફૂડ, પીઝા, બર્ગરની વાતો આવી ગઈ છે. આ બધી જ વાતો સાથે એક સ્ટ્રેસ પણ દરેકના મગજમાં ચાલી રહ્યો છે. આપણે બે માઇન્ડ છે, સબકોન્શિયસ માઇન્ડ, કોન્શિયસ માઇન્ડ. 3/4 માઇન્ડ સબકોન્શિયસ માઇન્ડ છે, જ્યાં જાણે અજાણે કોઈને કોઈ ટેન્શનો, વિચારો જમા થાય છે. 1/4 માઇન્ડ જે એક્ટિવ છે ત્યાં હાવી થાય છે અને આપણને સ્ટ્રેસ આપે છે. એક કવિતા હતી અમારા સમયમાં, ચિંતા વળી અભાગણી, ચિંતા ચિંતા સમાન, ચિંતાથી ચતુરાઈ ઘટે, ઘટે ગોળનું જ્ઞાન. એ ટેન્શન આજે જાણે અજાણે દરેકના દિમાગમાં છે. સ્કૂલ લાઈફ છે તો સ્ટુડન્ટ્સની છે, કોલેજ લાઈફ છે તો ત્યાં પણ સ્ટુડન્ટ્સની છે, પરિવારની અંદર છે તો જાણે અજાણે સ્ત્રી પુરુષ દરેકને કોઈક ને કોઈક કારણોથી. અને એવું કહેવાય છે કે વન નેગેટિવ થોટ ગિવ્સ સો મેની સ્ટ્રેસીસ. અને આવા સ્ટ્રેસ પણ ડાયાબિટીસ, હાર્ટ એટેક, હાઈ બ્લડ પ્રેશર, કેન્સર વિશે જવાબદાર છે. ત્યારે લાઈફસ્ટાઈલમાં જે આ આદતો છે એ બધી જ વાતો સાથે કેન્સર જોડાયેલું છે. અને કેન્સર એ રોગ છે સેલનો. આપણું શરીર કોષોનું બનેલું છે. એવું કહેવાય છે કે સામાન્ય કોષો જે છે એ એક્ટિવ થઈને આપણી શારીરિક રચનાઓને જોડે છે, પણ એબનોર્મલ સેલ જે ડેડ અવસ્થામાં છે, અસામાન્ય કોષો, એ દરેકના મારા તમારા બધાના બોડીમાં છે. ક્યારે એક્ટિવ થાય છે ખબર નથી. ના સમજાય એવી પરિસ્થિતિમાં એકાએક એબનોર્મલ સેલ એક્ટિવ થાય છે અને કોઈ જગ્યાએ ગાંઠ રૂપે જમા થાય, ફેલાઈ જાય તો એને આપણે કેન્સર કહીએ છીએ. ના તો શરૂઆતમાં સાઈડ ઇફેક્ટ, ના તો દુખાવો, ના તો તકલીફ, અને ખબર પડે ત્યારે ડોક્ટર્સ આપણને મોટે ભાગે કહેતા હોય કે હવે તો મોડું થયું. આ કેન્સર છે. આ કેન્સર વિશે માથાથી પગ સુધીના જેટલા હાડકાની અવયવો, એટલી 150 થી 200 પ્રકારના કેન્સરની વાતો દુનિયા કરી રહી છે, આપણું શરીર કહી રહ્યું છે. પણ દુનિયા મુખ્ય 3 કેન્સરની વાતો કરે છે. મુખ્ય 3 કેન્સરની, જે હાઈએસ્ટ નંબર ઓફ કેન્સર ડ્યુ ટુ ટોબેકો. તમાકુથી થતો કેન્સર દુનિયાની અંદર નંબર 1 છે. ખાઓ પીઓ કે સૂંઘો કોઈ પણ રીતે શરીરમાં જાય છે તો ત્યાંથી થતા કેન્સરને અટકાવી શકાતા નથી. તેની સાથે રિમેન્સ કોમન મોસ્ટ કેન્સર, બ્રેસ્ટ કેન્સર, સર્વાઇકલ કેન્સર, બોથ આર નંબર 1. તમાકુ વિશે થોડીક જ વાત કરીશ, મુખ્ય બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ વિશે વાત કરીશ. પણ એ પહેલા આદત, તમાકુ કોઈને આદત છે? સોરી પણ આ સવાલ જરૂરી છે. તમાકુ ઉછેલો ઊંચી પસંદ. અત્યારે તો જુવા કેસરી ચાલે છે ને, સ્ટાઇલ में रहने वाली વાતો છે. એનીવે, નથી તો સારી વસ્તુ છે. તો તમાકુનો અર્થ ખબર છે કોઈને? ખાવ છો તો તમાકુનો અર્થ ખબર છે કોઈને? તમાકુ એટલે તમાકુ. એમાં ખેતીવાડીના માણસો કે છે આ બેન શું પૂછે છે, તમાકુનો અર્થ પૂછે છે. ખબર છે અમને. હું વાત કરું છું, મારા હાથમાં બીડી હોય એના કરતા સિગારેટ હોય તો થોડી સ્ટાઇલ લાગે. XYZ કોઈ પણ વ્યક્તિ બીડી ફૂંકતા હોય તો કે આ શું ફૂંકે છે, પણ સિગારેટ હોય તો થોડી સ્ટાઇલ લાગે. એવી ઓછામાં ઓછી કિંમતની સિગારેટનું પેકેટ એટલીસ્ટ 80-90-100 આવે છે સાહેબ. ખબર છે? બધાને બાકી ખબર છે. સો ગુજરાતીની ખાસિયત છે, સારા ખોટામાં આટલી ખર્ચો કરે ને એટલીસ્ટ માઇન્ડમાં કેલ્ક્યુલેશન થઈ જાય.
એક ગુજરાતીએ કેલ્ક્યુલેશન મતલબ કે સર્વે કર્યો કે રોજનો 80-90-100 લેખે ઓછામાં ઓછી, આમ તો સિગાર ઘણી મોંઘી આવે છે, 1500, 2000, 1200, તમારા દ્વારા જ મને ખબર પડે છે, પણ સિગારેટ ઓછામાં ઓછી કિંમત 80-90-100 લેખે કોઈ એક જ પેકેટ પીવે છે ઘરમાં. 48મા વર્ષે મોત થઈને 1 કરોડનો ઘાટો એ ફૂંકવાના સટ્ટામાં કરે છે, અને બદલામાં ના કરેને મળતું કેન્સર, અગેન લાખોના ખર્ચા. સિવિલ એન્જિનિયરોએ મેદાનમાં આવીને કીધું કે 1 કરોડમાં અમે સરસ મજાનો 3 BHK તમને ફ્લેટ આપીએ, અથવા તો 1 BHK જમીન સાથે ટેનામેન્ટ આપીએ. તમાકુનો અર્થ છે અર્થ બોલી જાઓ. તમારા મારા કુટુંબનો સર્વનાશ, દેટ ઇઝ તમાકુ. આ તમાકુની વાત સાથે દુનિયા બતાવે છે કે હાઈએસ્ટ જ્યાં સ્મોકિંગનો પ્રવાહ છે વિકસિત દેશોમાં, ત્યાં લંગ કેન્સરના પ્રમાણ વધારે છે, અને